સભામાંથી દિનેશભાઈ લીમડાવાળાની લાગણીના માન આપી એમને 2 શબ્દો બોલવાને આપણે કરતા જઈએ છીએ, પછી આભાર વિધિ કરી આપણે સીધા કરીશું। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજની સભાના પ્રમુખ સાહેબ તેમજ યુકે ટ્રાન્સપોર્ટ વેલફેર ટ્રસ્ટના ટ્રાન્સપોર્ટ અને એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સાહેબ મોહમ્મદભાઈ ફોજદાર તેમજ ટ્રાન્સપોર્ટના મુસ્લિમ કમિટીના પ્રમુખ સાહેબ, ગામના સરપંચ સાહેબ તથા ગામના વડીલો, અસ્સલામુ અલૈકુમ। આજનો જે વિષય હતો કે ગામની અંદર જે સરકારશ્રી દ્વારા અને ટ્રસ્ટ દ્વારા જે કંઈ કામ થઈ રહેલા છે તેની ઉપર લોકો અવરોધ કરે છે અને એને એ રોકવા માટે નનામી અરજી થઈ રહી છે અને એવું ના બને અને ગામ લોકોનો સહકાર મળે એટલે આપણે બધા ભેગા થયા છે। તો પહેલા તો અલ્લાહ તાલાનો શુક્રગુજાર કરીએ આપણે કે ઇન્ડિયા જેવા દેશની અંદર સાંસોદ જેવા ગામની અંદર સરકાર પોણા 2 કરોડનું ગ્રાન્ટ આપે છે સ્કૂલ બનાવવા માટે। બીજી વાત કે આ ગ્રાન્ટ લેવા માટે અગર કોઈનો સિંહ ફાળો હોય તો એ છે યુકે ખાતેની આપણી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટનો અથાગ પ્રયત્ન અને એમને સપોર્ટ કરનાર આપણા ગામમાંથી આપણા સરપંચ સાહેબ મકસૂદ સાહેબ ડેગરી અને એના માટે ધકાધુકી કરનારા મોહમ્મદભાઈ ફોજદાર અને મુસા કાકા સની કે જેને હું ગામની અંદર જે સ્કૂલ બને છે એની અંદર એમનો ફાળો છે। હવે જઈ સુધી વાત આવે છે અરજીની, તો જે અરજી કરેલી છે એ લોકોએ નીચે નામ લખેલું છે ગામલો અને મેં વાંચેલી છે। અગર મકસૂદ સાહેબ કહેતા હોય તો થોડુંક અંદર હું બોલી શકું કે અંદર શું લખેલું છે। એની અંદર એવું લખેલું છે કે જે ગ્રાન્ટ મળેલી છે અને પર્સનલ એટેક છે મકસૂદ સાહેબ પર, એવું લખેલું છે કે સાંસોદ કન્યા શાળાના મુખ્ય શિક્ષક મુશી લખેલું છે। એટલે કોઈ મને મારા મંતવ્ય પ્રમાણે કોઈ શિક્ષક હોવો જોઈએ કે જે મુશી લખી શકે, નીકળ કોઈ આમ માણસ હોય તો આચાર્ય લખે। તો આ કોઈ શિક્ષણને લગતો કોઈ માણસ છે કે જે આ પ્રમાણે અરજી કરેલી છે, બરાબર છે મારા મન પ્રમાણે, પછી ગમે તે હોય, બરાબર છે। પ્લસ અંદર એવું લખેલું છે કે કન્યા શાળાના મકસૂદ ઉમરજી પટેલ, પાછું પટેલ લખે છે એટલે કે એમનું જે નામ ચાલે છે રજિસ્ટરમાં એની એમને ખબર છે, ડેગરી નથી લખ્યું, મકસૂદ ઉમરજી પટેલ। એટલે કે ગામ લોકોના આમ લોકોની ઉપર લોકોને જે શક જાય છે એ બિલકુલ આપણે એવું સમજી લઈએ છોડવા માટે કે કાઢી નાખો કે કોઈ અંદરનો માણસ છે કે જે આ અરજી કરે। બીજી વાત કે એની અંદર એવું લખેલું છે કે સાંસોદ કન્યા શાળાના મુખ્ય શિક્ષક મકસૂદ ઉમરજી પટેલ દ્વારા સરકારશ્રીને પોણા 2 કરોડનું પારાવાર નુકસાન થયેલું છે। આ એમનો મુખ્ય ટોપિક હતો અને એને એક્સપ્લેન કરવા માટે નીચે એવું લખેલું છે કે જે આપણી કન્યા શાળા છે તેને લગભગ 36 વર્ષ થયેલું છે અને કોઈ બી સ્કૂલ તોડવી હોય તો કમસે કમ 50 વર્ષનો એનો અવધિ જોઈએ, અથવા તો કોઈ પૂરની અંદર નુકસાન થયેલું હોય, ધરતીકંપમાં નુકસાન થયેલું હોય, યા અંદર છોકરા બેસવા લાયક જગ્યા ના હોય તો સરકાર ડેમોલેશનનું પરમિશન આપે। પણ આ શિક્ષકે આ કોઈ જાતના નિયમોને અનદેખી કરીને આ સ્કૂલ તોડવા માટેનું પરમિશન લાવવામાં મદદ કરેલી છે, એટલે એની ઉપર કાનૂની પગલાં લેવાય અને આવો કોઈ બીજું શિક્ષક કરે ના એટલે એના માટે એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે। આ રીતે અંદર લખાણ છે। તો જેટલું મેં વાંચેલું છે એના ઉપરથી એ માલુમ થાય કે કોઈ અંદરનો માણસ છે આપણી અંદર કે જે આપણી સાથે બેસે છે અને આપણા પક્ષોડે છે, બરાબર છે। હવે એ માણસ તો પકડાવવાનો નથી, કેમ કે લખે છે નીચે ગામલોક ની અંદર તો આપણે બધા આવી જોઈએ, તો આપણે શું કરવાનું આ અરજી વિશે। તો મારું મંતવ્ય એ છે કે આપણે એક નવી અરજી કરો
કે ગામની અંદર સરકારશ્રીએ 2.5 કરોડના જે ફાળવેલો છે એનાથી અમે બધા ગામ લોકો ખુશ છે અને સરકાર ભવિષ્યની અંદર અમને આવા એજ્યુકેશનની અંદર મદદ કરે એવો આભાર આપણે વ્યક્ત કરીએ. અને આવી રીતે ગામ લોકોના નામે અરજી થયેલી છે એની અંદર અમારો કોઈ હાથ નથી. અને ગામની અંદર 5,000 6,000 જે કોઈ લોક હોય એ બધાની આપણે સાઈન લે અને પાછો આપણે જે આઈડી છે વોટર આઈડી કાર્ડ છે એની ઝેરોક્સની છે કે જેથી એમને ખબર પડે કે આ જે અરજી થયેલી છે એ કોઈ પર્સનલી એટેક કરેલો છે, એક પર્ટિક્યુલર વ્યક્તિને નીચો પાડવાની આવીને ટેન્શન આપવા માટે આ કામ કરેલું છે. અને ગામ લોકો આ જે વ્યક્તિએ કરેલું છે મતલબ કામ તેની જોડે નથી. તો હું ગુજારિશ કરું કે આપણા બેંક ટ્રસ્ટના ઓપ્શન સાહેબને, આપણા સરપંચ સાહેબને કે જે આ જે આપણે કામ ઉપાડીએ તો તમે અમને સહકાર આપો. ઘેર ફરીને દરેકની સાઈન લઈએ અને જિલ્લા શિક્ષણ અધિકારી યા કલેક્ટર યા ઇન્ટરનેટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય તો આપણે કરીએ. તો આજનો જે અંદર લખેલું હતું કે જેને કોઈ તમારે વિચાર રજૂ કરવા હોય તો રજૂ કરો. એ હિસાબે મકસદને મેં ઇશારો કર્યો, મેં 5 મિનિટ આપો અને એમને મળે વાતને માની એ બદલ એમનો આભાર માનું છું. અને તમે બધા મને શાંતિની હિસાબે એ બદલ આભાર માનું છું. આટલું બે સલામ આલેકુમ. મનુષભાઈ જૈન નીવડાવાળા જે રજૂઆત કરી તો પંચાયત અમને સહકાર આપે. ઇન્શાલ્લાહ અમારા તરફથી 100% સહકાર આપીશું અને હું ઠરાવ કરીને લખીને આ ઠરાવ કરી દેવડાવીશ. આ બાબતની અધિકારી વર્ગ સાથે મારે વાતચીત થયેલી છે આ બાબતની કે સાહેબ આ વિઘ્ન સંતોષી છે અને વિઘ્ન સંતોષી એક માણસ હોય કે 2-5 માણસ હોય તેનાથી આખું ગામ નારાજ નથી. અધિકારી સાથે અડધો કલાક બેસીને મેં ચર્ચા કરેલી છે અને મારી પંચાયત તરફથી જે કંઈ જરૂર પડશે હું ઠરાવ કરીને આપીશ.